હાલો મમ્મી, આ મરચા કેટલા લેવાના હતા? હું ભૂલી ગયો. એ 8 મરચા, બે બાજુ 4 ને વચ્ચે લીંબુ. ઠેક, બે બાજુ 4 મરચા અને વચ્ચે લીંબુ. અને આ સાંભળ, દરવાજાની વચ્ચોવચ ટાંગજે હો. હા, દરવાજાની વચ્ચે વચ્ચે ટાંગી દો. જોવો ને તમે. અને જમણા હાથથી ટાંગજે. જમણા હાથથી? એવું? હા. હારું હારું, હા હા. भाई यहाँ पे क्या हो रहा भाई? आप भी ठीक करके देता हूँ। આવું છે બધું જસુ? મને નથી ખબર તમે એટલી બધી અંધશ્રદ્ધા માનો છો. मैं नहीं बताऊंगा। ના ભાઈ, હું નહોતો માનતો. अच्छा પણ એકવાર કેવું થયું ખબર છે? नहीं હું એકવાર રાતે છે ને પરફ્યુમ લગાડીને બહાર જાતો હતો. મમ્મી કહે કે રાતે પરફ્યુમ લગાડીને બહાર ન જવાય. મેં કીધું કેમ? તો મમ્મી કે ચુડેલ વાહે પડી જાય. પછી પછી જે દિવસે હું આ પરફ્યુમ લગાડીને બહાર નીકળ્યો ને તે દિવસે તું મળી ગઈ. એને આજ 12 વર્ષ થઈ ગયા. अबे साले ને આપણે છે ને હવે રિસ્ક લેવાનું થતું જ નથી. 4 મરચા છે, 4 ઘટે છે, ઉપર હું લેતો આવું. કેટલી વાર લાગે? લાઈને હવે બહુ ભૂખ લાગી યાર. લ્યો મંડો ખાવા. હું વાત છે વાલી બટેટા પૌવા. આજકાલ તું મારું બહુ ધ્યાન રાખશો. નાતીમાં પેલા નાસ્તો, જમવામાં હું સી તો કે હું જમવામાં હું છે જે છે ને યાદ છે. સાનું મુના ખાઈ લ્યો નકર આય નહીં મળે. તું છે ને પેલા વાયડાથી વાત કરવાનું બંધ કરી દેજો. હું તારો ધણી છું, ધનેડું નહીં. અને હું છે ને આ ઘરનો માલિક છું, તારો નોકર નહીં. અને જો શાંતિથી વાત ન થાય ને તો દરવાજા આર્યા ખુલ્લા છે, તટકો હાલો. અને આ શું છે? 4-5 ચમચી બટેટા પૌવા, આટલાથી મારા પેટ ભરાય? માણસ બાર આખો દી કામ કરતો ને તો તમારી પાસે જમવાનું અલગ અલગ માગે અને તમારે દેવું પડે, એ તમારી ફરજ છે. અને જો તમારાથી એટલું ન થાય ને તો તમારે અહીં રહેવાની કાંઈ જરૂર નથી. નીકળો, દરવાજા ખુલ્લા છે, હાલ નીકળ. यही नहीं अभी और सुनिए। અને તને શું લાગે છે તું નહીં તો અમે ભીખા મરી જાવ? અરે બહાર નીકળે ને તો અમારી વાંહે લાઈનું લાગે હો. 32 ભાઈના ભોજન બનાવીને ખવડાવે ને એવું લાઈનમાં ઊભ્યું છે. કંટ્રોલ મજનુ. સમજાણું? ચાલ આ પ્લેટ ઉપાડે ને જમવાનું બનાય મારે હાટું. અને ઈ નો થાય ને તો અત્યારે ગાભા ભરો ને ત્યાં દરવાજો ખુલ્લો છે, નીકળ હાલ અહીંથી. એપ્રિલ ફૂલ. તને હાચું લાગ્યું? તને કઈ હું આમ કહેતો છું ખાલી મરું મારે કઈ? તું જે આપ જેટલું આપ ને આમ જો પ્રેમથી ખાઈ લો. જા હજી થોડાક લેતા હજી લેતી જા. अबे साले એપ્રિલ ફૂલ બની ગઈ. मैं तारी हूँ भाई। જા બટેટા પાવ લેતી જા. ગજબ ટુ વિવાદ આદમી. આય જસુ હા બોલ. મારે લાયસન્સ કઢાવવું છે. શેનું? તાર જીબડાનું? કે તમારો જીપડો બંધ રાખો ને, હું ગાડીના લાયસન્સ નું કહું છું. પણ તને ક્યાં ગાડી હાંકતા આવડે છે? લાયસન્સ કાઢવું હોય તો પેલા ગાડી હાંકતા આવડવું પડે. ઈ હું કઈ આપડા માસીના દીકરા છે કે તમને લાયસન્સ એમને આપી દે? अच्छा ત્યાં છે ને ડ્રાઇવિંગ માટે ટ્રેક બનાવેલો છે, આમ આટલો અંગ્રેજીનો ઘૂંટવો પડે ત્યારે લાયસન્સ નીકળે. એમાં શું મોટી વાત છે? ખાલી આટલો જ કરવાનો છે ને, એટલી ગાડી મને આવડી જાય. ભાઈ એ જ તમારા વાંધા છે. ત્યાં તમે આઠડા ઘૂંટીને વ્યાવો છો, અહીંયા રસ્તામાં તમે કોકની ઘૂંટીઓ તોડી નાખો છો. અરે હું તો કહું લાયસન્સ કઢાવવા માટે છે ને આઠડા બાટડા રાખવાની જરૂર જ નથી. એની જગ્યાએ છે ને 8-10 ખાડા રાખો, ખુલ્લા ગટરના ઢાંકણા રાખો 4-5, અને રખડતા ઢોર ને 4-5 ખૂટિયા રાખો. અને બીજું છે ને ડાબી બાજુ ઇન્ડિકેટર બતાવીને જમણી બાજુ વળી જાય ને એવી બાયું રાખો. 4-5 વાહે થઈને એવા કૂતરા રાખો. અને આમાંથી જે હોહરો નીકળી જાય ને એને જ લાયસન્સ આપો. એ નથી કાઢું મારે લાયસન્સ. मैं तारी हूँ भाई। ઓય મારું બ્લુ જીન્સ હતું એ ક્યાં ગયું? એ તો મેં ધોઈ નાખ્યું. રેલી એમાં 200 નોટ હતી. ધન્યા મીકા કાચ ઉપર. क्या बात कर रहे रे बाबा? એટલે તું માવો ખા. ઓય कौन है बे? ઉઠો આમ 6 વાગ્યા. ઓફિસે ન જાવ, મોડું થાહે. મેં નથી જાઉં. કેમ ન જાવ? હું કેમ નથી જાઉં? મારી મરજી. अबे साले એ તો ભૂખાનું. લે આ તમે મરૂન શર્ટ કા પહેરો? કેમ આમાં હું વાંધો? અરે મેં તમારા હારું બ્લેક શર્ટ ઇસ્ત્રી કરીને રાખ્યો તો, ઈ કેમ ન પહેરો? મારી મરજી. અને હા બસ બપોરનું મારે જમવાનું નહીં બનાવતી. આ નથી જમવું. લે કેમ ન જમવું? હું કેમ નથી જમવું? મારી મરજી. અય તે મને ઉઠાડ્યો કેમ નહીં? તારો ઓગો મારે કારખાને જવાનું હતું, મોડું થઈ ગયું. ઉઠાડ્યો કેમ નહીં? મારી મરજી. હા હું નાવા જાઉં છું તો ફટાફટ ટિફિન પર હાલ. મેં ટિફિન નથી બનાવ્યું. લે કેમ? મારી મરજી. નથી ખાવું, બહાર ખાઈ લે. એટલે ત્યાં કપડાની જોડ ધોઈ નથી?
નહીં કેમ લે ઈ મારી મરજી. એટલે પણ આ મેં 2 દી પહેલા કાઢેલી છે. અલે તારું શ્રીખંડ ને ચીજ આવી ગયું છે, ક્યાં મૂકું? એક કામ કરો, કબાટમાં મૂકી દો કપડા ભેગું. લે પણ કબાટમાં થોડું હોય આ, તો પછી આને ક્યાં મુકાય? ફ્રીજમાં. હા તો મૂકી દો ને, એટલે નથી ખબર પડતી. બધું પૂછવું જ પડે. ઓય એ ચીઝ બારું રાખો ને, ખમણવાનું છે, ફ્રીજમાં બરફ થઈ જાય. તે જ તો કીધું હમણાં મૂકવાનું. એ પણ ખબર ન પડતી હોય તો જરાક પૂછી લેવાય ને. અરે બો આ થોડું વહેલું જમવાનું બને નાખી, બહુ ભૂખ લાગી. તમારે તો જઈ હોય તે વહેલું જ જમવું હોય. એમને ઘરવાળી ઘડીક શાંતિ બેઠી છે તો બેહવા દઈએ. ઘડીક મોબાઈલમાં કોકા મારો, જાવ હમણાં બનાવી દઉં. જસો રસોઈ બની ગઈ છે, હાલો જમી લ્યો. હા આવું હમણાં 5 મિનિટમાં. એવું નહીં કે વેલા જમી લઈ તો કે ઘરવાળી નવરી થાય. ઘરવાળીને તો હાવ કામવાળી જ રાખી દીધી છે. લા પણ હું હમણાં વહેલું કેતો. એ શાણે જસો મેં વોટર પાર્કમાં નાવા જવાનો પ્લાન બનાવી નાખ્યો છે. હું તમને આખો આવા જવાનો પ્લાન સમજાઈ દઉં. હાલો. સમજાવ. જો ત્યાંની પેલા ફીસ 1000 રૂપિયા છે, એટલે આપણે 3 જણા જાય છે તો 3000 ઈ. બરાબર. બસ આપણે નાહવું એટલે ભૂખ લાગશે, એટલે મેં 1000 રૂપિયા નાસ્તો લઈ લીધો. બરાબર, એટલે 1000 રૂપિયા ઈ. रुको जरा. બસ આપણે જાવું એટલે પેટ્રોલ તો જોહે જ આવવા જવાનું રસ્તામાં. આપણે સીએનજી હે ને? હા એ સીએનજી કે પેટ્રોલ જોહે તો ખરું જ ને, એટલે 500 રૂપિયા ઈ. બરાબર. બરાબર. બસ આપણે ત્યાં જાવું એટલે આપણા કપડા હાલશે નહીં, ત્યાંના કોસ્ટ્યુમ જોહે, હા. લોકર જોહે, એટલે 500 રૂપિયા ઈ. તો 500 રૂપિયા એના. બરાબર. પછી જો ત્યાંથી આવું ને એટલે હું હાવ થાકી ગઈશ, હું રસોઈ નહીં બનાવું. એટલે સાંજે આપણે હોટલમાં જમીને આવશું. બરાબર, એટલે 1000 રૂપિયા ઈ. ટોટલ કેટલો થયો ઈ તો કે? आप भी ठीक करके देता हूँ. ટોટલ 6000. તો હવે ખાલી એક કામ બાકી રહ્યું, હજી હું બાકી રહી ગયું? આ પ્લાન કેન્સલ કરવાનો. આ 6000 માં કઈ ખાવાનું નાવા ન્યા જવાતા હોય છે? બાથરૂમમાં ટબ ભરીને ડૂબકીઓ મારી લ્યો, જાઓ. હાલ્યો 6000 રૂપિયા કઈ એમને એમ થાય? सही बात है. ઓય મારા બાપ કેટલા કામ પડ્યા. એ આ શાકભાજી ધોઈને ઠેકાણે કરવાનું છે, આ દૂધ ગરમ કરવાનું છે, આ વાસણ લોઈને મૂકવાના છે, બહુ કામ છે. પાછી સાંજે આવી છે ને એટલે આપણને કહે તમે ઘેરે કરો છો. હું કોક દી ઘેરે રહીને કામ કરે ને તો ખબર પડે કેટલું કામ હોય અમારે. આ કોણ છે? તો આ લોકો કોકને કોઈ આવા કરે કામ ન કરવા દે આપણને. ખરાબ લે તું આવી ગઈ? હારું હારું વી હાલ. હાલે તો એક કામ કર, તું ઓલા લે, તું જા નાઈ લે, તો હું તારા હાટુ મસ્ત ગરમા ગરમ ચા બનાવી દઉં. ये क्या हो गया? મારી વાલી આવી ગઈ, એના હાટુ ચા બનાવી નાખું ફટાફટ. આદુ વાળી ચા બનાવું. એ શેમ્પુ ક્યાં મૂક્યા છે? ઈ શેમ્પુ ને ખૂણામાં જ છે, જો જબલું ટાંગ્યું એમાં ટીંગાતા છે પાઉચ. એમાં કાંઈ નથી. લેતા હું ભૂલી ગયો. એલા अबे साले. ઝડપથી ચા બનાવી નાખું, નકર આગળ ઈ ભૂલાઈ જાય તો રાયડું નાખશે. ગેસ ચાલુ કરવાનો તો રહી ગયો. આવું છે બધું, ભૂલાઈ જાય. પેલું થોડું છે ભાઈ, ઘર આખું. લે બે યાર. હા આ ઓય બાપા, આ કઈના ભૂકા બોલી ગયા. હા લે ચા પી. कौन है? હું તને શું કહું, તું કાલ કામે જા ને તો તાર બાન કેતી જાય હો. મને કામમાં ટક ને બહુ કરે છે, મને નો મજા આવે. ના તારો ભાઈ હાવ નવરો ઘરમાં બેઠો, એનું કઈક વળાવાનું કરો. હવે ઘરમાં જુવાન છોકરા બેઠા હોય ને સારું ન લાગે. ગામની છોડીયું નજરું નાખે. હું જોતો તો ને ઓલી રબલી મજલી બધી એમાં નજરું નાખે. क्या बात कर रहे हैं बाबा? ઘરની આબરૂ કઈક જોવી જ પડે ને. અને મારે હાડું તારી બેન ને કહી દેજો, મારે હાડુમાં જરાય કામ નથી કરાવતું. હું એકલો કેટલું કરું? હું કઈ એકલો થોડો આ ઘરનો એ છે, એને કરવું પડે બધું. તારા બાપા તો વ્યા જાય કેમ વાડીએ ગામમાં આટા મારવા, એ કઈ નથી કરતા, બધાને કરવું પડે. બહેણીને આવ્યા બધું કરવું પડે બધાને. હું મારા બાપાને એટલું કોઈ દી નથી કર્યું, અહીંયા એટલું કરું છું. સારું તું ચા પી, હું કપડાં ધોઈ નાખું, થોડાક પીડ્યા છે. લે ખાઈ લે થોડું. નથ ખાવું મારે. થોડું લે, થોડું ગમી લે. ના પાડી ને. એક બટકું ખાઈ લે. કીધું ને નથ ખાવું. લ્યો ખાઈ લ્યો થોડુંક. મને ભૂખ નથી. હવે ખાઈ લ્યો ને સાના મના. છેલ્લી વાર પૂછું છું, ખાવું છે કે નથી ખાવું? નથી ખાવું. ખાઈ લ્યો સાના મના. અને પતાવી દેજો બધું.
अबे साले શું છે કાઈ નહીં તો હું ખાલી પૂછવા આવી હતી જમવાનું શું બનાવું એક કામ કર પાવભાજી બનાવે મેં તો અહીંયા તો બેટા તારું થોડુંક કામ છે અહીંયા તો એટલે હું નહીં આવું મારી ગેમ રમી છે હાલ તને પેપ્સી આપું મારે પેપ્સી નથી ખાવી મારે પાવભાજી ખાવી છે કાઈ નહીં આજ નહીં તો કાલ હાથમાં તો આવે ને आप भी ठीक करके देता हूँ પપ્પા મારે વેકેશન પડી ગયું છે હું મામાના ઘરે 1 મહિનો રોકાઈ આવું મામા ત્યાં જવું છે હાલ હાલ તને અત્યારે જ મૂકી જાઓ આ બોલ અહીં આવો તો જલ્દી અહીં આવો જલ્દી અહીં કોક છે આમ જો લાખું આમ કોક બેઠું છે ક્યાં છે હવે હા દઈ લાગે તો લાઈટ ને પંખા કેમ ચાલુ છે અને હવે લાઈટ ને પંખા ચાલુ રહે તો ચાલુ પંખા લટકાઈ દે साला ये दुख का खत्म नहीं होता बे